જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો ચાલો ચાલુ કરીએ. આજે હું તમને એક પરિવાર અને તેમની માતા વિશે જણાવીશ. 3 ભાઈઓ અને એક બહેનની વાર્તા છે. એક ગામમાં સુખી કુટુંબ રહેતું હતું. એ પરિવારમાં 3 ભાઈઓ અને એક બહેન હતા. તેના માતા પિતા ચારેયને ખૂબ જ પ્રેમ કરતા હતા. પણ વચલા પુત્રની થોડી ચિંતા હતી, કારણ કે મોટો દીકરો ભણીને તો ડૉક્ટર બન્યો અને નાનો દીકરો પણ ભણીને એન્જિનિયર બન્યો. પણ તેનો વચલો દીકરો સાવ અસંસ્કારી અને વખરી રહ્યો હતો. પણ વચ્ચેનો દીકરો હજુ પણ બેચલર હતો, કારણ કે તે સાવ અભણ હતો અને ક્યાંક મજૂરી કરતો હતો. તેથી જ તેને લગ્ન માટે કોઈ છોકરી મળી ન હતી અને તેના માતા પિતા તેનાથી ખૂબ નારાજ હતા. હવે જ્યારે પણ તેની બહેન તેના માતા પિતાના ઘરે આવતી, ત્યારે તે પહેલાં તેના ડૉક્ટર અને એન્જિનિયર ભાઈઓને મળતી. પરંતુ તે વચલા ભાઈને ભાગ્યે જ મળતી હતી, કારણ કે તે તેને વધારે પૈસા આપી શકતો ન હતો. પરંતુ તેમ છતાં તે તેની બહેનને ખૂબ પ્રેમ કરતો હતો. હવે તેમના પિતા તેમના વચલા પુત્રના લગ્ન કરાવ્યા વિના મૃત્યુ પામ્યા હતા. તેની માતાએ વિચાર્યું કે ભાગલા વિશે કોઈ કંઈ બોલશે નહીં, તેથી તેણે તેના અસંસ્કારી પુત્રના લગ્ન તેના જ ગામની એક સાદી છોકરી સાથે કરાવ્યા. લગ્ન થતાં જ કોણ જાણે શું થયું. હવે તેનો અભણ પુત્ર પૂરા દિલથી કામ કરવા લાગ્યો અને પહેલાં કરતાં પણ વધુ મહેનત કરવા લાગ્યો. હવે જ્યારે પણ કોઈ મિત્ર તેને બોલાવવા આવતો, ત્યારે તે તેને કહેતો કે હે ભાઈ, પહેલાં હું એકલો જ કમાઈને ખાતો હતો, પણ હવે હું પરણિત છું, એટલે મારે મારી પત્ની માટે કમાવવું છે અને આવતીકાલે આવનારા બાળકો માટે પણ કંઈક ભેગું કરવું છે. તેથી જ દોસ્ત, હવે હું તારી સાથે બહાર ફરવા કે સમય પસાર કરવા નહીં આવી શકું. એમ કહીને તેનો બેકાર પુત્ર સીધો તેના કામે લાગી જાય છે. હવે તેના 2 ભાઈઓ, એક ડૉક્ટર અને એક એન્જિનિયર, એકબીજા વાત કરે છે કે આપણે બંને પેલા મૂર્ખ કરતાં વધુ કમાણી કરીએ છીએ, તેથી આપણે ઘર અને જમીન ભાગલા પાડી દઈએ અને આપણે તે અભણને અલગ થઈ જઈએ, કારણ કે હવે તે આપણા જેટલું કમાઈ શકતો નથી. પણ તેમની માતાના સખત ઇનકાર છતાં બંને ભાઈઓએ ભાગલાની તારીખ નક્કી કરી દીધી અને તેઓએ તેમની બહેનને પણ બોલાવી અને તેમના અસંસ્કારી ભાઈને પણ કહ્યું કે આજે તે તેના કામ પર ન જાય, કારણ કે આજે આપણે બધા ઘરે હોઈશું અને તે જ સમયે તેઓ જમીનના ભાગલા પાડશે. તેની બહેન પણ આવે છે. ત્યારે તેનો મૂર્ખ ભાઈ કહે છે કે તમે બધા ભાગલા પાડો અને હું તમારે જે મને આપવું હોય તે મને આપી દેજો. હું સાંજે આવીને કાગળિયા પર અંગૂઠો લગાવી દઈશ. ત્યારે તેની બહેન કહે છે, અરે મૂર્ખ, તું અભણ જ રહીશ. હંમેશા સામ સામે બેસીને જ જમીનના ભાગલા પાડવાના હોય છે. ત્યારે તેના બંને ભાઈઓ પણ વચલા ભાઈને થોડું ખરું ખોટું કહે છે. ત્યારે તેની માતા પણ તેને કહે છે કે દીકરા, આજે કામ પર ન જા. ભાગલા તારી સામે થાય તો સારું. તે જ સમયે વકીલ પણ આવી જાય છે. ત્યારે વકીલ કહે છે કે તમારા પાસે 10 વીઘા જમીન છે અને એક ઘર છે. હવે કહો કે કોને કેટલો હિસ્સો આપવાનો છે. હું તે મુજબ ભાગ પાડવાના કાગળ તૈયાર કરી લઈશ. એ જ વખતે તેનો અભણ ભાઈ કહે છે કે વકીલ સાહેબ, મારા 2 ભાઈઓના નામે 5-5 વીઘા જમીન લખો
અને આ અમારું ઘર છે. મારી વાલી બેનના નામે આ ઘર કરી દ્યો. પછી તેના ભાઈ અને બહેન બંને પૂછે છે કે તો પછી બીજું તું શું લઈશ? ત્યારે તેનો અભણ ભાઈ કહે છે કે મારા હિસ્સામાં મારી વાલી માતા છે. અને પછી તે તેની પત્ની સામે હસીને કહે છે કે કેમ મારી વાલી પત્ની, શું મેં ખોટું કહ્યું? ત્યારે તે અભણ વ્યક્તિની પત્ની તેની સાસુને ગળે લગાડે છે અને કહે છે કે તેના માટે તેની માતાથી મોટી કોઈ વસિયત શું હોઈ શકે? અને તે જ સમયે તેનો અભણ પતિ પણ તેની માતાને ગળે લગાડે છે. પછી પુત્ર અને પુત્રવધુ વચ્ચેના આ પ્રેમે મિલકતના ભાગલાએ બધાને થોડી વાર માટે મૌન કરી દીધા. પછી બહેન તેના અભણ ભાઈને ગળે લગાડીને રડે છે અને કહે છે કે ભાઈ મને માફ કર, હું તને સમજી ના શકી. ત્યારે તેનો ભાઈ કહે છે કે મારી વાલી બેન, આ ઘરમાં તારો એટલો જ અધિકાર છે જેટલો અમારો છે. અને જ્યાં સુધી ભાગલાની વાત છે તેમ ન કરવાથી આપણું જીવન અટકી જશે નહીં. આપણે શા માટે ભાગલા કરીએ છીએ? શું આપણે સાથે રહી શકતા નથી? જેમ આપણે બાળપણમાં સાથે રહેતા હતા તેમ અમને સાથે રહેવાનું કહેવામાં આવે છે. એક સારું કુટુંબ અને માતા તે સારા કુટુંબની સંભાળ રાખે છે. પછી તેના બે ભાઈઓ પણ ખૂબ જ શરમાઈ જાય છે અને તેઓ ભાગલાના તમામ કાગળો ફાડીને ફેંકી દે છે અને તે દિવસથી તેનો આખો પરિવાર સુખેથી સાથે રહેવા લાગે છે. જો વિડીયો ગમ્યો હોય, વિડીયો પાછળનો સાર ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.